ભાઈ નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો આજે આપણે ક્યાં જવાના હે ખબર? આજે છે ને લાલપુર આપણે જવાના હે આપણી 4 વ્હીલ લઈને. અને અહીંયા છે ને થોડો વાળ કપાવવાનું ને એવું છે. મારા ભાઈને વાળ કપાવવાના છે ને એસી ફિટ કરવાની છે. તો હાલો હવે ને અહીંયા જઈએ, કારણ કે આપણી ગાડી છે ને અટાણ જો લુણી બુઈને તૈયાર થઈ ગઈ છે અને આપણી ગાડી બાયણે નીકળી ગઈ છે. જોઈ લો, હું તમને જરાક બતાડી દઉં. જો ભાઈ આપણી ભાઈ છે ને અટાણ ગાડી બાયણે કાઢી લીધી છે. હાલો આપણે ઝડપથી બેસી જાય. ભાઈ આપણે અટાણે હે ને લાલપુર આવી ગયા હે અને પાલાર તીર્થ એમ કીધું હે ભાઈ. ઓલા દ્વારકાધીશ ઓટો ગેરેજ વાળો હે ને ત્યાં આપણે પૂગી ગયા હે લાલપુર અને પાલાર પીર પાસે હે. તો હાલો જરાક બાયણે નીકળીને જોઈ લઈએ કેવું લોકેશન હે. તો ભાઈ આપણે પૂગી ગયા હે દ્વારકાધીશ મોટર પાસે. આપણે એસી ભરાવાની દ્વારકાધીશ મોટર પાસે પૂગી ગયા હે અને જોઈ લઈએ આપણે પાછળ ઓલો બોર્ડ મારેલ હોય ગેરેજમાં. અને આપણી ગાડી જો વાં પડી છે, તમને દેખાડ દઉં જરાક. જો ભાઈ આપણે અહીં ગાડી પડી છે ને ઓલો દ્વારકાધીશ મોટર વાળો છે. આપણે દ્વારકાધીશ ગેરેજ છે ને ત્યાં આપણે 4 વ્હીલ પાર્ક થઈ ગઈ છે ને એકદમ ભાઈ ટ્રસ્ટેડ છે. અહીંયા આવવા જેવું છે અને કોઈ પણ 4 વ્હીલનું કામ કરવું હોય તો ટ્રસ્ટેડ છે અને છેતરપિંડી વગરનું હોય. આપણે છે ને આજે આંકવાની છે અટાણે ઇકો ગાડી અને એની ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. તો હાલો જરાક ઇકો ગાડી આંકી લઈ. જોઈ રહી ભાઈ ઇકો ગાડી. ભાઈ આમાં તો સીટ જ નથી, જોઈ લઈએ. આપણે છે ને આ ગાડી ઇકો છે ને ઇકો ગાડી છે ને અશ્વિનભાઈને દેવાની. હાલે ભાઈ અશ્વિન ગાડી હાલે. ખોલીને જોઈ લ્યો ભાઈ, તમારી ગાડી વાંધો નહીં, જોઈ લ્યો તમે. અરે ખોલીને તો જોઈ લ્યો ભાઈ. ના અરે મફતમાં લઈ જા. અરે તું અરે મફતમાં લઈ જા તું. ખોલીને જોઈ તો લે જરાક. અરે સીટ ના હોય તો ઊભા ઊભા હાંકવાનું હોય. લે અશ્વિનભાઈ ને છે ને ગાડી જોતી નથી. કાં અશ્વિનભાઈ નથી જતી ને? હવે આપણે વિજયભાઈ દે. હાલ ભાઈ તમે લઈ જાવ ગાડી. ઓહ લે, તો સીટ ની જગ્યાએ શું હોય? ઊભા ઊભા હાંકજે, બીજું શું હોય? આપણે ઇકો ગાડી જો નથી આપણા વિજયભાઈ સ્વીકારતા કે નથી આપણા અશ્વિનભાઈ. આપણે વાળ કપી લીધા છે અને જે આપણા અશ્વિનભાઈ પડકે બેઠા છે. કઈ કામ ધંધા કરો યાર, કઈ કામ ધંધા કરો કઈ. અબે સાલે ભાઈ આપણે છે ને ગાડીમાં અટાણે ને લીવ યંગ લીવ ફ્રી લખાવાનું છે. તો જો અટાણે પ્રિન્ટિંગ નું કામ આલે છે. જો અહીંયા જો અહીંયા પ્રિન્ટિંગ નું કામ આલે છે. જો અહીંયા ભાઈ આપણે છે ને અટાણે પ્રિન્ટિંગ નું કામ આલે છે અને આ મશીન કેવો અવાજ કરે ખબર? ના ભી ગોદડું સાવતી હોય એવું. ભાઈ અટાણે છે ને આપણું કાગળમાં છપાઈ ગયું છે લીવ યંગ લીવ ફ્રી. અને આપણે જો આ જગ્યાએ છે ને આપણે છાપવાનું છે. જો આ જગ્યાએ છે ને ત્યાં ચોંટાડવાનું છે અટાણે. અને જો ઓલા ભાઈ છે ને અટાણે ઓલું છાપેલું કાગળ લઈને આવે છે ને આપણે આ લીવ યંગ લીવ ફ્રી લખાવે છે. આપણે એને પેલા આવ્યા હતા ને જો અહીં જય ગાત્રાળમાં લખાયું હતું. પાછી સવાર થઈ ગઈ છે ને આપણો કાકો છે ને એ હાકે છે બળદું. જો ભાઈ આ કાકો છે ને આપણા ઝીણકા બળદું ને રેવા નહીં દે. કેટલો ઝડપથી હાકે. એ ભાઈ જરાક ઓછો ભાર દેજે. રૂકો જરા, સબર કરો. ફૂલ ના દેજે, મરી જાય. ગજબ બેઇજ્જતી હે. તો ભાઈ આપણે છે ને સવાર થઈ ગયું છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે પાછો. અને આજે ભાઈ અમે જે આ નવા લુગડા પહેર્યા દેખાય એને આ નવા લુગડા પહેરીને અમારે ક્યાં જવાના ખબર? લગ્નમાં જવાના છે ને એક જગ્યાએ 2 લગ્ન કરવાના છે, 2 જગ્યાએ ખાવાના. એટલે આગળ તો એક જગ્યાએ અહીંયા જાય અને ત્યાં જઈને પછી જોવે શું થાય હું નકર પછી બીજી જગ્યાએ જમવા જાઉં. ભાઈ અટાણે આપણે ગાડી તેડવા આવી ગઈ છે અને આપણે ગાડી બેસી ગયા. આપણો ભાઈ રવિ છે એ ગાડી હાકે છે. પાછળ આપણા આશિષભાઈ બેઠા છે. ભાઈ મોકા હતાડા અટાણે છે ને અમે આવી ગયા છે લગ્ન, આપણે લગ્નની જગ્યાએ. અને આપણે છે ને જમવાનું છે પણ હજી થોડીક વાર છે. જો આ ઓલી બાજુ છે ને વાહન પડ્યા દેખાડ દઉં જો તમને. જો ભાઈ ઓલી બાજુ બસ ને એ બાજુ પડ્યું છે ને. જો ઉર્જાને થાંભલો એ જગ્યાએ આપણે આવ્યા. જો અટાણે ભીડ બહુ છે લગ્નમાં. જો ઓલી બાજુ વરરાજોની છે ને પૈણે છે ને આપણે ભાઈ અહીંયા બેઠા. આ બાજુ અશ્વિનભાઈ બેઠા, આ બાજુ ભરતભાઈ. આપણો અશ્વિનભાઈ અટાણે ચા પીએ. ભાઈ ચા તને કેમ ભાવે? એલા તને ભાઈ ચા કઈ પીધા જેવી વસ્તુ નથી. આ તો આ પીએ કરીને દુકર જેવું. ભાઈ સમૂહ લગ્નમાં તો આપણે છે ને ઓલે ચટણી ભજીયા ને એવું ખાવાનું હોય. આપણે શું કે દાળ ભાત ને. તો ભાઈ આપણે એવી ઊંચા માયલી છે ને સિસ્ટમ આપણે ભાવે જ નહીં. આપણે છાહીનો રોટલો હોય ને તોય હાલી જાય ભાઈ. આપણે એક જગ્યાએ સમૂહ લગ્નમાં તું જ જાણે ગોઠણી વાળી નતો બેઠો. કોણ? નારના ભાઈ હું કઈ નહીં ભાઈ. મને આ ભાઈ આ તમે હે ને ખોટા ખોટા વિડીયા હું લઈ આવું ને એટલે બાફણા કરે. બાકી આપણે છાહીનો રોટલો ને એવું હાલી જાય. આપણે કઈ એવું બધું ખાવાની જરૂર નથી. અરે કહેના ક્યા ચાહતે હો? ભાઈ અટાણે આપણે બેઠા અને આજે આપણે અહીંયા રવિભાઈ બેઠા હે. અજય રવિભાઈ ઓલો આપણા અશ્વિનભાઈ બેઠા હે. હું ભાઈ શું કરો? એવું હે કે કામ ધંધો કરને? ઓલ બાજુ કંઈક ઓલો વરરાજાનું ને એમ કંઈ છે ખબર નહીં. વરરાજાને કોઈ ઉપાડી ગયો. અટાણે ખાલી જગ્યા છે જોઈએ. ભાઈ અટાણે છે ને જમવાનું હાલે છે ને એક પછી એક પીરસવાનું છે ને ચાલુ જ છે. અટાણે જમવાનું ચાલુ થઈ ગયું.
તો ભાઈ હું આવી ગયો છું ઘેરે અને હે ને જમી લીધું હે ને ઘેરે આવી ગયો હું. હાલો હવે લુગડા ઝડપથી બદલાવાના છે. જો હું ઘરે આવી ગયો હું અટાણે. જે આપણે ગાડીને બધું પડ્યું હે અને ભાઈ આપણે બપોર પછી આપણે મોટા પપ્પાને હે ને ઓલું ફૂકણું આવે તે જીરામ જવાનું હે. હાલો ઘડીક વાર પોરો ખાઈ લે. ભાઈ અટાણે આપણે આ ફૂકણી વહી ગઈ છે ને અહીંયા તો ઢગલો જો ઓલો ઢગલો હતો એ ઢગલો અટાણે નીકળી ગયો ને ફૂકણી નીકળી ગઈ જો. ભાઈ જીરું આમ જોઈ લ્યો પરવા કરતાં બહુ ઓછું થયું. થોડુંક જીરું ઘરનું દગો દઈ ગયો ભાઈ છે ને. આ કંઈક છે ને આપણો ઢગલો હતો ને આવો નવો ઢગલો છે ને એક બીજી જગ્યાએ અહીંયા હતો છે ને ભાઈ. ઢગલાને ભાઈ ફૂકણામાં બહુ બાકાજીકી બોલતી. કેમ ખબર કે આમથી આમ લોયા આવે ને આમ લોયામાં આમ જોવું પણ લોયામાં હે ને ક્યાંક અટાઈ જાય ને તો લોયા હે ને ક્યાંક માથામાં લાગી જાય ને એક ફેર તો ભારી ઉપર આમાં મારો પગ લહરી ગયો હતો ભાઈ. તો આમાં કેટલા એકથી એક માથે પડતા હતા ઘટના. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને વિડીયોમાં નવા હો તો લાઈક શેર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.